students, today we are going to learn the past continuous tense. આજે આપણે ચાલુ ભૂતકાળ શીખીશું. And first we learned the definition of the past continuous tense. The definition is the past continuous tense is a tense which describes continuous events that happened in the past. એટલે કે આપણે ચાલુ ભૂતકાળમાં થયેલી ક્રિયા વિશે જ્યારે વાત કરવી હોય ત્યારે આપણે એને ચાલુ ભૂતકાળમાં વાત કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ઇટ વોઝ રેઇનિંગ યસ્ટરડે, એમ કે ગઈકાલે વરસાદ પડી રહ્યો હતો. એન્ડ ધ સેકન્ડ ઇઝ લાસ્ટ નાઇટ એટ 6 PM આઈ વોઝ ઇટિંગ ડિનર, ગઈકાલે રાત્રે સાંજે 6 વાગે હું ભોજન લઈ રહ્યો હતો. ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. The past tense is used to indicate that some actions was going on at some point in the past. It is the past continuous tense. And now we are going to learn when we use the past continuous tense. We use past continuous tense in different situations. Like it is used when something happened for a longer time in the past. એટલે કે ભૂતકાળમાં બહુ લાંબા સમય સુધી ચાલેલી ક્રિયા માટે આપણે past continuous tenseનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, I was waiting for you for almost 2 hours. It is used when some longer actions was interrupted. मतलब કે ફોર એક્ઝામ્પલ, while I was watching TV, the telephone rang. કોઈ આપણી ક્રિયા ચાલુ હોય અને એમાં વચ્ચે આપણને કંઈક ડિસ્ટર્બ થાય, ઇન્ટરપ્ટ થાય ત્યારે આપણે આ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એન્ડ ધ થર્ડ સિચ્યુએશન ઇઝ ઇટ ઇઝ યુઝડ when there are two actions in one sentences. જ્યારે એક જ વાક્યમાં બે પ્રકારની ક્રિયાઓ બતાવતા હોઈએ ત્યારે પણ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, I was studying when he was making dinner. And the fourth situation is it is used when some repetitive actions happened in the past. એટલે કે ભૂતકાળમાં એની એ પ્રક્રિયા વારંવાર થતી હોય તો એના માટે આપણે પણ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, she was constantly coming late. સતત મોડી આવે છે એમ, એટલે એકની એક ક્રિયા રિપીટ થાય છે તો આપણે એને પણ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બોલી શકીએ છીએ. નાઉ વી આર લર્નિંગ અબાઉટ ધ ફોર્મેશન ઓફ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું આ વાક્યનું બંધારણ કેવું હોય આપણે હવે એ શીખીએ. હિયર યુ કેન સી ધ ફોર્મેશન ઓફ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અહીંયા તમે ચાલુ ભૂતકાળનું જે બંધારણ છે એ જોઈ શકો છો. એમાં પહેલાં કર્તા હોય, પછી ટુ બીનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય અને પછી જે સહાયકારક ક્રિયાપદ છે એનું ING વાળું રૂપ હોય. સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ વર્બ ING. એટલે કે અહીંયા તમે એક્ઝામ્પલ જોઈ શકો છો, હી વોઝ રીડિંગ. અહીંયા તમે વોઝ અને ING બંને લાલ અક્ષરે દેખાય છે. જે તમને એમાં જે ચેન્જીસ આવે એ દેખાય છે. એક વચનમાં વોઝ હોય, બહુવચનમાં વર હોય, WERE. તો પહેલાં કરતા, પછી ટુ બીનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પછી ક્રિયાપદનું ING વાળું રૂપ અને પછી આખું વાક્ય હોય. આપણે અત્યાર સુધીમાં 3 ટેન્સ શીખી ગયા. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ અને અત્યારે હાલ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ શીખી રહ્યા છીએ. તો આપણે એના એક જ ઉદાહરણ વડે એ ચારે ચાર ટેન્સમાં શું ફેરફાર કરવાનો હોય છે એ શીખીશું. The first example is of the simple present tense.
અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ એટલે કે અર્પિતા અંગ્રેજી શીખે છે. આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. એમાં થર્ડ પર્સન સિંગ્યુલર પાછળ છે એટલે એમાં ક્રિયાપદની પાછળ SKES લાગે. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સનું ઉદાહરણ જોઈએ. અર્પિતા લર્ન્ટ ઇંગ્લિશ એટલે કે અર્પિતાએ અંગ્રેજી શીખી. એટલે કે સાદો ભૂતકાળ છે. એમાં ભૂતકાળનું રૂપ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે, કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને પાછળનું વાક્ય. ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો એનું સેન્ટેન્સ છે અર્પિતા ઇઝ લર્નિંગ ઇંગ્લિશ એટલે કે અર્પિતા અંગ્રેજી શીખી રહી છે. ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. અર્પિતા વોઝ લર્નિંગ ઇંગ્લિશ અર્પિતા અંગ્રેજી શીખી રહી હતી. અહીંયા તમે ચારે કાળ સાથે જુઓ તો પહેલામાં શીખે છે, બીજામાં શીખી, ત્રીજામાં શીખી રહી છે અને ચોથામાં છે શીખી રહી હતી. અલગ અલગ કાળમાં અલગ અલગ જે ચેન્જીસ કરવાના હોય અહીંયા એક જ વાક્યના અલગ અલગ ઉદાહરણ આપણે લીધા છે અને આવી રીતે આપણે ચારેય કાળમાં શું ભેદ છે એ શીખી શકીએ. નાઉ વી આર ગોઈંગ ટુ લર્ન different types of sentences and its formation of the past continuous tense. First છે positive sentence, that means affirmative sentence, વિધાન વાક્ય. એમાં પહેલા સબ્જેક્ટ, કર્તા, was, એક વચન હોય તો was, બહુવચન હોય તો were, and after then we plus ing. For example, he was traveling to Venice. And second negative sentence છે સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ નોટ પ્લસ VING મતલબ કે ING વાળું ક્રિયાપદનું રૂપ. ફોર એક્ઝામ્પલ હી વોઝ નોટ ટ્રાવેલિંગ ટુ વેનિસ. એન્ડ લાસ્ટ ઇટ્સ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્ન વાક્યમાં વોઝ ઓર વર પહેલાં આવે એન્ડ આફ્ટર ધેન સબ્જેક્ટ એટલે કે કર્તા આવે અને પછી ING વાળું રૂપ આવે. વોઝ હી ટ્રાવેલિંગ ટુ વેનિસ. હવે આ પ્રકારનું વાક્ય આપણે જ્યારે જવાબમાં યસ અથવા નોમાં જવાબ આપીએ ત્યારે આ પ્રકારનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય. પ્રશ્ન વાક્ય વોઝ અને વેરથી ત્યારે જ બને કે જ્યારે એનો જવાબ યસ અથવા નોમાં હોય. પણ જ્યારે આપણે WH વાળો ક્વેશ્ચન હોય તો એની મેથડ અલગ હોય જે આપણે હવે પછી શીખીશું. This is your today's homework. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરવાની છે જે તમે તમારી નોટમાં લખશો. મેક ક્વેશ્ચન સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. ફર્સ્ટ છે કેતકી વોઝ રીડિંગ અ બુક. વોટ વડે પ્રશ્ન બનાવવાનો છે તો આપણને ખબર છે કે વોટ વડે પ્રશ્ન બનાવવો હોય તો આપણે શું કાઢી નાખવાનું પ્રશ્નમાંથી વાક્યમાંથી તો બુક કાઢવાનું. અ બુકને રિમૂવ કરવાનું અને એની જગ્યાએ આપણે વોટથી પ્રશ્ન બનાવીએ. સેન્ટેન્સ બનશે વોટ વોઝ કેતકી રીડિંગ. આઈ રિપીટ વોટ વોઝ કેતકી રીડિંગ. આપણે અહીંયા વોટને આગળ લાવ્યા, વોઝ અને કેતકી એમાં અદલા બદલી કર્યું અને પાછળ સેન્ટેન્સ એમનું એમ લખ્યું. ધ બુકને રિમૂવ કર્યું. સેકન્ડ સેન્ટેન્સ છે યતીન વોઝ ગોઈંગ હોમ. તો વેર વડે પ્રશ્ન બનાવવાનો છે. વેર વડે જ્યારે પ્રશ્ન બનાવીએ તો વેર તો સ્થળ નીકળી જશે એટલે કે હોમ નીકળી જશે એટલે વેર વોઝ આગળ આવશે અને યતીન પાછળ જશે. વેર વોઝ યતીન ગોઈંગ ક્વેશ્ચન માર્ક. થર્ડ સેન્ટેન્સ છે કલા વોઝ નીટિંગ વન સ્વેટર. હાઉ મેની વડે પ્રશ્ન પૂછવાનો છે એટલે એમાં આંકડો રિમૂવ થઈ જાય, વન નીકળી જશે અને હાઉ મેની આગળ આવશે. હાઉ મેની હવે વન પછી જે છે એ સ્વેટર આવશે. હાઉ મેની સ્વેટર વોઝ કલા નીટિંગ.